રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના થઈ એ છે સોનાલિકાનું DI 745 સ્ટેજ 3નું ગોલ્ડ સિરીઝનું ટ્રેક્ટર. સોનાલિકામાં ઘણી બધી સિરીઝ આવે, HDM એટલે કે હેવી ડ્યુટી માઇલેજ ને સિકંદર RX સિરીઝ આવે, અને એ બધી સિરીઝથી ઉપર હમણાં જ સોનાલિકાએ થોડોક ટાઈમ પહેલાં જ ગોલ્ડ સિરીઝ લોન્ચ કરી. ગોલ્ડ સિરીઝમાં 745 DI અને 55 DI બે ટ્રેક્ટર લોન્ચ કરેલા છે 50 અને 55 હોર્સ પાવરની કેટેગરીમાં. એમાંનો એક ટ્રેક્ટર છે DI 745 ગોલ્ડ સિરીઝની અંદર સોનાલિકાનું. આપણે આજે આ ટ્રેક્ટરની બધી માહિતી લેવું A to Z, હું આમાં બદલાવ નવા કરેલા છે, જૂના 745થી વધારે આમાં હું નવા ફીચર્સ નાખેલા છે, કે કયો બદલાવ કરેલો છે. એ સિવાય આપણે આનું ઇન્જિન, ટ્રાન્સમિશન, હાઇડ્રોલિક્સ બધું જોવું કે કેવું આપણે આનું પરફોર્મન્સ મળશે, કેવી રિલાયબિલિટી છે, કેવું આ ટ્રેક્ટર ખેડૂતને ખેતીમાં મદદરૂપ થાય એમ છે. એ પ્રકારની બધી માહિતી લેવું, ફીચર્સ A to Z બધી માહિતી લેવું ટ્રેક્ટરની. તો ટ્રેક્ટરના કલર કોમ્બિનેશન ને ગ્રાફિક્સની ત્યાંથી શરૂઆત કરી. તો સોનાલિકાના બધા ટ્રેક્ટરોની અંદર આ જ પ્રકારના ગ્રાફિક્સ આવે, પણ આમાં થોડુંક અલગ કરેલું છે કે એમાં બધા આ સિલ્વર કલરનું સ્ટીકર લગાડેલું, હવે સ્ટ્રીપ પટ્ટી આવે સ્ટીકર લગાડેલું, એની જગ્યાએ આમાં પ્રોપર ફાઇબરની આખો પ્લેટ બનાવીને લગાડેલી છે. એ સિવાય આના કલરમાં ફેરફાર કરેલો છે. જે સોનાલિકાના બધા ટ્રેક્ટરોમાં બ્લુ કલર આવે ને, એથી સહેજ ડાર્ક એ પ્રકારનો શાઇની બ્લુ કલર છે, અને ફૂલ હેવી ડ્યુટી પ્રીમિયમ ક્વોલિટીનો કલર છે. પાવડર કોટેડ મેટાલિક પેઇન્ટ લગાડેલો છે, જેના લીધે કોઈ તડકામાં કે ઠાર ઝાકરમાં કે આને કોઈ ડેમેજ નહીં થાય કલરને, અથવા કલર ડલ નહીં પડે. થોડું મેટાલિક પેઇન્ટ ના હોય ને એ બધા ટ્રેક્ટરોમાં કલર છે ને થોડોક ટાઈમ થાય ને એટલે ડલ પડી જાય, ઝાંખો પડી જાય, આપણે આમ સફેદ ધૂંધળો લાગવા માંડે. આમાં એવું કંઈ નહીં થાય, એ પ્રકારનો પ્રીમિયમ પાવડર કોટેડ મેટાલિક પેઇન્ટ લગાડેલો છે. એ સિવાય ગોલ્ડ સિરીઝની અંદર આ જે બેજિંગ છે એ આખી ફાઇબરની છે, અને એની અંદર સોનાલિકા અને ગોલ્ડ સિરીઝની સ્કપ પ્લેટ લગાડેલી છે. એ એકદમ ગોલ્ડ પ્લેટેડ હોય ને એ પ્રકારની ગોલ્ડ કલરમાં જ લગાડેલી છે. એ સિવાય આની હેડલાઇટ, તો આમાં LED DRL વાળી પાવરફુલ મોટી હેડલાઇટ છે, હોલ હાઈ બીમ અને લો બીમ વાળી, અને એની સાથે જ આમાં ફરતી LED DRL લાઇટ આપેલી છે. એ સિવાય લાઇટને પણ સ્ટાઇલિશ બનાવવા કંઈક આ પ્રકારનું એક રિન્ફોર્સમેન્ટ આપી દીધું, કે જે લાઇટને એકતા મજબૂતાઈ પણ આપી દઈએ અને એક સ્ટાઇલિશ લુક પણ આપી દઈએ. એ સિવાય નીચે અહીંયા સિલ્વર કલરની ક્રોમ પ્લેટેડ 3 સ્કપ પ્લેટ આપી દીધી. એ સિવાય જે વિન્ટેજ લોગો છે સોનાલિકાનો આગળની સાઈડ ફ્રન્ટમાં એ પ્રકારનો જ વિન્ટેજ લોગો આપી દીધો. એ સિવાય આના પ્રી ક્લીનરમાં ફેરફાર કરેલો છે, કે સાદા પ્રી ક્લીનર આવતા સોનાલિકાના ટ્રેક્ટરોમાં પણ ગોલ્ડ સિરીઝની અંદર કંઈક આ પ્રકારના સ્ટાઇલિશ લુકવાળું પ્રી ક્લીનર આપી દીધું. એટલે પ્રી ક્લીનરનો એક સુધારો કરેલો છે, બીજો કલરનો, ત્રીજો સ્કપ પ્લેટિંગનો, ચોથો લાઇટનો. એ સિવાય વેન્ટિલેશન માટે ખૂબ મોટી જારી આપી દીધી આગળ, કે આના રેડિએટરને ઇન્જિનને સતત ઠંડી હવા પૂરતા પ્રમાણમાં મળ્યા રાખે, એના માટે રેડિએટરની જાળી શાનદાર આપી દીધી આગળ, અને એ ફૂલ હેવી ડ્યુટી છે, મોટી જાળી છે, કે જેના લીધે પૂરતી હવા મળ્યા રાખીએ સતત. એ સિવાય જે સોનાલિકાનું સ્ટાઇલિશ બમ્પર જે આવે બધા ટ્રેક્ટરમાં, એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી વજનવાળું જ બમ્પર છે, અને એની અંદર ટ્રેક્ટરને ટો કરવા માટેની બે જગ્યાએ અલગ અલગ પ્રોવિઝન પોઈન્ટ આપેલા છે. એ સિવાય ટાયર પ્રોફાઇલની વાત કરીએ તો આગળ આપણે 750/16ના આગળના ટાયર મળીએ, અને પાછળના ટાયર 14/9/28ના ટાયર મળીએ. એ સિવાય એન્ટી સ્લીપ સ્પિન્ડલ આપેલા છે, સ્ક્વેર ટાઈપના, ચોરસ ટાઈપના સ્પિન્ડલ આપેલા છે. એન્ટી સ્લીપ સ્પિન્ડલ કહેવાય આને, કે આ સ્પિન્ડલ કોઈ દી સ્લીપ ના મારે. એ સિવાય ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ આપેલી છે, એકદમ સ્ટ્રેટ જ છે, અને નોન એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સલ છે, કે આપણે આને કોઈ રીતના એડજસ્ટ ના કરી શકી એ પ્રકારની નોન એડજસ્ટેબલ અને એકદમ સ્ટ્રેટ જ ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ છે. અને એમાં સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. એ સિવાય એક સુધારો આના બોનટમાં કરેલો છે. બોનટને ખોલવા માટે પ્રી ક્લીનરને કાઢી અને આ પ્રકારનું કીલોકથી ઓપરેટ થાય, એકદમ સેફ બોનટ છે. એ સિવાય આપણે આનું બોનટ આખું સિંગલ પીસ હુડ મળે, અને થોડુંક બોનટને ખોલી એટલે પછી બોનટ આખું આપમેળેની મેળાઈ જ ખુલી જાય. બોનટને ખોલવાની હોલ્ડ બાય પોઝિશનમાં રાખવા માટે એક સિંગલ ગેસ્ટ્રટ આપી દીધો, કે જેની મદદથી બોનટને ખોલવું આરામદાયક થઈ જાય અને એની હોલ્ડ બાય પોઝિશનમાં બોનટ ઉપર રહી જાય. એ સિવાય ફૂલ હેવી ડ્યુટી મેટલનું બોનટ બનાવેલું છે, અને જ્યાં જ્યાં રિન્ફોર્સમેન્ટ ને સપોર્ટની જરૂર છે એ બધું
પ્રોપર ધ્યાન રાખ્યું છે પૂરેપૂરું સપોર્ટનું. એ સિવાય કંઈક ફૂલ મોટા હેવી ડ્યુટી પાઇપથી બોનટના લોકિંગ મેકેનિઝમને લગાડવામાં આવ્યું. એ સિવાય જે આ ફ્રેમ બનાવેલી છે આખી ફૂલ હેવી ડ્યુટી પાઇપની, બોનટને સપોર્ટ કરે, એર ફિલ્ટર એમાં જ લાગી ગયું અને રેડિએટરને સપોર્ટ કરે. એ ટાઈપનો ફૂલ હેવી ડ્યુટી પાઇપનું સ્ટ્રક્ચર આખું અહીંયા બનાવેલો છે આગળ સેફ્ટી પર્પઝ માટે. એ સિવાય રેડિએટરની વાત કરી તો ફૂલ મોટી સાઇઝમાં હેવી ડ્યુટી એલ્યુમિનિયમનું રેડિએટર છે કે જે તમે ટ્રેક્ટરને બહુ લાંબો ટાઈમ સુધી હાંકો ને તો એ ટ્રેક્ટરનું એન્જિનને ગરમ ના થવા દે એ પ્રકારનું એલ્યુમિનિયમનું ફૂલ મોટું હેવી ડ્યુટી રેડિએટર છે. અને એમાં પ્રોપર પ્રોટેક્શન જાળી લગાડી છે કે ક્લેમ્પ ખોલી અને આપણે જાળીને બહાર કાઢીને સાફ કરી શકીએ, જેના લીધે કોઈ કચરો કે એવું કોઈ હોય ને રીપરની કે સિઝનમાં હાલતું હોય ને તો જારી ચોક થાય, આપણું રેડિએટર ચોક ના થાય. એની પૂરેપૂરી પ્રોપર સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે કે આગળ જારી આપી કે જેના લીધે આપણે જારી સાફ કરી અને આપણા રેડિએટરને ચોક થવાથી બચાવી શકીએ. એ સિવાય બોનટને જ્યાં ફ્રેમ માંડે ત્યાં બધા આ પ્રકારની રબડની સ્ટ્રીપ આપી દીધી કે જેના લીધે ડેમ્પિંગ ફેક્ટર ઓછું થઈ જાય અને બોનટમાં કોઈ ખોટું વાઇબ્રેશન ના આવે. એ પ્રકારની પૂરેપૂરું રબડની સ્ટ્રીપ આપી અને વાઇબ્રેશનનું પૂરું ધ્યાન રાખ્યું છે. એ સિવાય આપણે અહીંયા આગળ આનું એર ફિલ્ટર આપી દીધું પ્રી ક્લીનર સાથે 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર આપ્યું આપણે કે જેના લીધે અલગ અલગ 4 જગ્યાએથી હવા ફિલ્ટર થઈ અને આપણા કમ્બસ્ચન ચેમ્બરમાં પૂગે. એક ઉપર પ્રી ફિલ્ટરમાં ફિલ્ટર થાય, પછી આમાં નીચે ઓઇલ બાથમાં અને ફોર્મમાં જારીમાં એ પ્રકારનું ટોટલ 4 જગ્યાએથી હવા ફિલ્ટર થઈ અને પછી આપણા ઇનલેટમાં જાય, જેના લીધે એક તો આપણે કમ્બસ્ચન સારું મળે, કોઈ ખોટો ધુમાડો ના કરે અને ઓછા ડીઝલમાં એ સારી હવા સારી ક્વોલિટીનું ઓક્સિજન જાય અંદર એટલે સારું કમ્બસ્ચન થાય અને આપણે મિનિમલ ડીઝલમાં સારો પાવર પ્રોડ્યુસ કરીને દઈએ. એ પ્રકારનું ફૂલ મોટી સાઇઝનું હેવી ડ્યુટી એર ફિલ્ટર આપેલું છે. સિવાય એની પાછળ જ કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર આપ્યું. એ સિવાય જ્યાંનું બોનટ જે છે એ આખું આનું હુડ જે છે એ બોનટનું હુડ આખું સિંગલ પીસ હુડ કરી નાખ્યું અને એ ઉપર ખુલી જાય જેના લીધે આનું મેન્ટેનન્સ ને એ બધું ઇઝી થઈ જાય. એ સિવાય આના બોનટને સેફટી એ પ્રકારની આપી દીધી કે આ જગ્યાએ આપણે ચાવી લગાડી અને ચાવીની મદદથી બોનટ ખોલી શકી. એ સિવાય જે આપણે આ જે નોબ આવી આ નોબને ખેંચી શકી, આની મદદથી પણ આપણે બોનટ ખોલી શકી. એ પ્રકારનું સેફ બોનટ આપી દીધું, કી લોકથી ઓપરેટ થાય ને એ ટાઈપનું. એ સિવાય આના પાવર સ્ટેરિંગની વાત કરી તો આપણામાં પાવર સ્ટેરિંગ માટેનું આખી સિસ્ટમ અલગ જ મળી જાય, સેપરેટ સિસ્ટમ મળી જાય કે પાવર સ્ટેરિંગના ઓઇલ માટેનું કન્ટેનર અહીં મળી જાય. એ સિવાય પાવર સ્ટેરિંગ માટેનો પંપ આપણે અહીંયા સેપરેટ મળી જાય, હાઇડ્રોલિક માટેનો પંપ અહીંયા છે અને પાવર સ્ટેરિંગ માટેનો પંપ અહીંયા છે. પાવર સ્ટેરિંગ માટેનું ઓઇલ અલગ છે, પંપ અલગ છે, બધા પાઇપ અલગ છે, જેક અલગ છે, જેના લીધે કોઈ શક્યતા જ નથી કે આપણું હાઇડ્રોલિક અને ગેરનું ઓઇલ પાવર સ્ટેરિંગમાં આવે, પાવર સ્ટેરિંગમાં કે કોઈ ભેળસેળ થાય કે કોઈ ખોટું વિયર એન્ડ ટીયર આવે એવી કોઈ શક્યતા જ નથી. એ સિવાય અત્યારના બધા નવા ટ્રેક્ટરોમાં જે ફીચર કમ્પલસરી થઈ ગયું છે એ છે આનો થર્મોસ્ટેટ વાલ્વ. થર્મોસ્ટેટ વાલ્વ વગર ટેમ્પરેચર એના ઓપરેટિંગ ટેમ્પરેચરમાં આવે નહીં અને ટ્રેક્ટરનું પરફોર્મન્સ સારું આવે નહીં. એના માટે બધી કંપની હવે થર્મોસ્ટેટ વાલ્વ લગાડવું ચાલુ કરી દીધું કે આ વાલ્વની મદદથી ટ્રેક્ટર જે છે એ ઝડપથી એના ઓપરેટિંગ ટેમ્પરેચરમાં આવી જાય અને એન્જિન સારું પરફોર્મન્સ આપે. એ માટેનો થર્મોસ્ટેટ વાલ્વ પણ અહીં લગાડી દીધો. એ સિવાય ફૂલ હેવી ડ્યુટી મેટલની બ્લેડવાળો રેડિએટર ફેન છે કે જેના લીધે આ ફેન છે ને કોઈ વાઇબ્રેટ થાય કે આમાં ભાંગતૂટ થાય કે એવી કોઈ શક્યતા નથી. એ સિવાય પૂરતા પ્રમાણમાં ઠંડી હવા એ એન્જિનને પુગાડ્યા રાખે કે જેના લીધે એન્જિને લાંબો ટાઈમ સુધી મિનિમલ ટેમ્પરેચરમાં ઓપરેટ થાય. એ પ્રકારનો ફૂલ હેવી ડ્યુટી રેડિએટરનો ફેન આપી દીધો. એ સિવાય અહીંયા 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર આપી દીધું અને એની નીચે જ હાઇડ્રોલિક અને પાવર સ્ટીરિંગ માટેના સેપરેટ પંપ આપી દીધા. એની નીચે એન્જિન ઓઇલનું ફિલ્ટર, હાઇડ્રોલિક ઓઇલનું ફિલ્ટર અને 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર આપી દીધો. રિલેવાળો સેલ્ફ સ્ટાર્ટર મોટર છે કે જેના લીધે એકતા આનું સ્ટાર્ટિંગ સ્મૂથ થઈ જાય, પ્લસ કોઈ સેલ્ફમાં ખોટો ડેમેજ આવે બરી જાય કે આતે કે કોઈ નહીં થાય અને એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ થઈ જાય. એના માટેનો 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર આપી દીધી. હવે વાત કરી આપણા ટ્રેક્ટરનું બેકબોન જે છે આનું હૃદય આના એન્જિનની, તો આમાં આપણે ITL એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડનું 3 સિલિન્ડરનું 3532 સીસીનું એન્જિન મળીએ કે જે લગભગ પોતાના 2000 ઇન્ડિયન રેટેડ RPM ઉપર 220 Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરીએ 250 ગ્રામની SFCથી. મતલબ કે આ ટ્રેક્ટરને 1 કલાકથી 1 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરવા માટે 184 ગ્રામ જેટલું ડીઝલ જોઈએ. 1 કલાક સુધી 1 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરવા માટે 184 ગ્રામ જેટલું ડીઝલ જોઈએ.
એ સિવાય 107 mm બોર અને 131 mm સ્ટ્રોક છે. 131 mm સ્ટ્રોક છે ને ખૂબ લાંબો સ્ટ્રોક છે, મતલબ કે આ ટ્રેક્ટર ઓછા RPMમાં બહુ સારી તાકાત કરીએ. જે ટ્રેક્ટરનો સ્ટ્રોક લાંબો હોય ને એ ટ્રેક્ટર ઓછા RPMમાં બહુ જાજો ટોર્ક પ્રોડ્યુસ કરી દે, બહુ સારી તાકાત કરી દે. એ પ્રકારનો 131 mmનો સ્ટ્રોક છે અને 107 mmનું મોટું પિસ્ટન છે, જેના લીધે પાવરમાં આ એન્જિનની અંદર કોઈ તાણ જ નહીં રહે કે આમાં આપણે પાવર ઓછો મળીએ કે તાકાત ઓછી કરીએ કે એનું કોઈ ટેન્શન જ લેવાની જરૂર નથી. એ સિવાય આના જે 3 સિલિન્ડરના જે હેડ છે એ 3 સિલિન્ડરના હેડ અલગ અલગ છે કે જેના લીધે આપણે ટેપીટ સેટ કરવા હોય અથવા કોઈ રિપેરિંગ કે મેન્ટેનન્સ કરવું હોય તો આપણે બધું ખોલવાની જરૂર નથી. જે સિલિન્ડરના હેડનું આપણે કામ કરવું હોય એક ખોલી અને આરામથી એનું મેન્ટેનન્સ કે રિપેરિંગ આપણે કરી શકીએ એ પ્રકારનું પાવરફુલ એન્જિન મળી જશે. ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડનું 3532 સીસીનું પાવરફુલ એન્જિન છે કે જે પોતાના 2000 એન્જિન રેટેડ RPM ઉપર 220 Nmનો ટોર્ક અને 50 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે. 250 ગ્રામની SFC પર કિલોવોટ પર હોર્સ પાવરમાં 148 ગ્રામ પર હવર 1 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરવા માટે એ પ્રકારનું 3532 સીસીનું 3 સિલિન્ડરનું એન્જિન મળી જશે અને ટોટલી નેચરલી એસ્પિરેટેડ છે. કોઈ જગ્યાએ ટર્બો ચાર્જર કે EGR કે એવી કોઈ વસ્તુ લગાડેલ નથી આમાં. એ સિવાય દર 400 કલાકનું સર્વિસ ઇન્ટરવલ હોય કે દર 400 કલાકે એન્જિન ઓઇલ છે, એન્જિન ઓઇલનું ફિલ્ટર છે, ડીઝલ ફિલ્ટર્સ છે, જે સર્વિસ મેન્યુઅલમાં રિક્વાયરમેન્ટ હોય, સર્વિસ મેન્યુઅલ પ્રમાણે જે આની રિક્વાયર્ડ સર્વિસ હોય દર 400 કલાકની હોય એ પ્રકારનું એન્જિન છે. ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો કિલોકથી ઓપરેટ થાય ને એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી ઢાંકણું છે અને ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે, લગભગ 55 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું. સિંગલ વોટર સેપરેટર અને સિંગલ સુપર ડીઝલ ફિલ્ટર મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. અને આ ટ્રેક્ટરની અંદર આપણે માઇક્રોબોસનો જ 3 સિલિન્ડરનો ઇનલાઇન ટાઈપનો ફ્યુલ ઇન્જેક્શન પંપ મળી જાય. અહીંયા બાજુમાં જ મેટલનું ફૂલ હેવી ડ્યુટી ટૂલ બોક્સ અને એની અંદર ટૂલ કિટ મળી જાય. એ સિવાય પ્લેટફોર્મની વાત કરી તો આ પ્લેટફોર્મની અંદર આપણે આરામથી ચા પાણી નાસ્તો કે બપોરા વ્યારું કરવું હોય ને તો કરી શકીએ ને એટલું વાઇડ ખુલ્લું પ્લેટફોર્મ છે. વચમાં નાનકડો બમ્પ છે પણ એ કોઈ રીતના આપણે નડતર રૂપ થાય એમ નથી. એ પ્રકારનું એકદમ સ્પેશિયસ અને ઓર્ગેનિક પ્લેટફોર્મ છે. એ સિવાય ક્લચની વાત કરીએ તો આ ટ્રેક્ટરની અંદર આપણે પ્રોપર ડબલ ક્લચ મળી જાય કે ટાયરને ઓપરેટ કરવા માટેનો ક્લચ અહીંયા મળી જાય અને એકદમ સ્મૂથ પેડલ છે કે તમે આને ગમે એટલી વાર ઓપરેટ કરો ને તો કોઈ પગ દુખીએ કે થાક લાગીએ કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એ પ્રકારનું એકદમ સ્મૂથ પેડલ છે. ગેર અને ટાયરને ઓપરેટ કરવા માટેનો ક્લચ અહીંયા છે. એ સિવાય PTOને ઓપરેટ કરવા માટેનો ઇન્ડિપેન્ડન્ટ PTOનું ક્લચ લીવર છે કે આની મદદથી આપણે PTOને ઓપરેટ કરી શકીએ. પ્લેટફોર્મમાં ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે અને સ્ટેરિંગની બાજુમાં જ નીચે એક સરસ મજાનું ગ્રેબ હેન્ડલ આપેલું છે કે આની મદદથી આપણે પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ. એ સિવાય સોનાલિકાને 30 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો ભારતમાં ટ્રેક્ટર બનાવી અને વેચી ભારતના ખેડૂત ટ્રેક્ટર હાકે સોનાલિકાના, એના માટેની બેજિંગ અહીંયા લગાડેલી છે. કંઈક આ પ્રકારનું આનું ટોપિયું આવે ભાઈ, એકદમ શાનદાર મસ્ત મજાનું ટોપિયું આવે, ક્લિસ્ટર ક્લિયર બધું દેખાય ચારે બાજુનું. પ્લસ ઉપરથી જે આના બોનટની બનાવટ છે ને એ જોઈને એટલે આપણે એમ લાગે કે કોક હલ્કમાંથી બેઠા એ પ્રકારનું બનાવટ છે આની. અને આ છે સોનાલિકાનું 3 સ્પોકવાળું કોમ્પેક્ટ સાઇઝનું સ્પોર્ટી સ્ટીરિંગ વ્હીલ અને એમાં એ પ્રોપર સ્ટીરિંગ નોબ આપી. એ સિવાય આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરી તો આપણે આ ટ્રેક્ટરની અંદર ફૂલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે કે જેની અંદર ફ્યુલ ગેજ, RPM મીટર, ટોટલ હવર મીટર, ટેમ્પરેચર, એ સિવાયની બ્લિંકેશન લાઇટો બધી મળી જાય. એન્જિન ઓઇલ પ્રેશર, બેટરી, ન્યુટ્રલ, ઇન્ડિકેટર, એર ફિલ્ટર ચોક છે કે નહીં એ પ્રકારની તમામ બ્લિંકેશન લાઇટો બધી આપણે અહીંયા મળી જાય. આ પ્રકારનું કંઈક છે આનું ફૂલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર. એ સિવાય અહીંયા એની હજાર્ડ લેમ્પની સ્વિચ છે અને આ છે એની SL લાઇટ, એટલે કે આગળના જે મેન હેડલેમ્પમાં આપણે DRL લાઇટ જોઈએ, સ્પેશિયલ લાઇટ, એને ઓન ઓફ કરવા માટેની સ્વિચ. એ સિવાય આ છે એના મેન હેડલાઇટના કંટ્રોલ કે જેની અંદર આપણે મેન હેડલાઇટ, લો બીમ, હાઈ બીમને કંટ્રોલ કરી શકીએ. એ સિવાય નીચે ઇન્ડિકેટરની સ્વિચ આપેલી છે અને એની અંદર જ હોર્નની સ્વિચ આપેલી છે. હોર્ન, મેન હેડલાઇટ અને ઇન્ડિકેટર ત્રણેયને કંટ્રોલ કરે એ પ્રકારની કોમ્બિનેશન સ્વિચ આપી. એ સિવાય ગોલ્ડ સિરીઝમાં એક નવી વસ્તુનો સુધારો આવ્યો કે જે થ્રોટલ લીવર છે, હાથનું જે લીવર છે એને આ પ્રકારનું આપણે જેટ લાઇનનું થ્રોટલ હોય ને એરોપ્લેનનું, એ પ્રકારનું થ્રોટલ લીવર બનાવી દીધું. અને આ કામ એવી જ રીતના કરે કે સારા રોડ ઉપર ચડી અને પછી આ થ્રોટલ લીવરને ચાલુ કરો ને એટલે આ જેટ એરલાઇન જ છે, આ એરોપ્લેન જ બની જાય. એ સિવાય નીચે
ઇગ્નિશન કી અને 12 વોલ્ટનું ચાર્જર આપી દીધું. ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર છે. સિવાય બ્રેકની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરની અંદર મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય અને પ્લેટફોર્મની બાજુમાં જસ્ટ નીચે મેટલના પ્રોટેક્શન કવરની અંદર 12 વોલ્ટ 88Hની પાવરફુલ બેટરી મળી જાય આપણા ટ્રેક્ટરને. એ સિવાય મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય. એ સિવાય હવે આપણો એનો એક નવો સુધારો એટલે કે આના ગિયરબોક્સની વાત કરી તો આપણા ટ્રેક્ટરની અંદર 1, 2, 3, 4 અને રિવર્સ અને રેન્જ સિલેક્શનમાં હાઈ અને લો એટલે ટોટલ 10 ગિયર મળ્યા. 8 ગિયર મળ્યા આપણે આગળ જવાના અને 2 ગિયર મળ્યા પાછળ એટલે કે રિવર્સમાં આવવાના. 10 ગિયર ટોટલ મળ્યા આપણા ટ્રેક્ટરની અંદર. એ સિવાય એની 10 ગિયર પાછો જે સ્પ્લિટર ગિયર છે એ સ્પ્લિટર ગિયરની મદદથી એ જ 10 ગિયર પાછા 20 ગિયરમાં કન્વર્ટ થઈ જાય એટલે કે ટોટલ આપણે આ ટ્રેક્ટરની અંદર 20 ગિયર મળી જાય. 16 ગિયર મળે આપણે આગળ એટલે કે આગળ જવા માટેના અને 4 ગિયર મળે આપણે પાછળ રિવર્સમાં આવવા માટેના. એ પ્રકારનું 16+4નું કોમ્બિનેશનવાળું પ્રોપર સાઇડ શિફ્ટવાળું અને ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળે આપણા ટ્રેક્ટરની અંદર કે જેના લીધે શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય, કોઈ ખોટો અવાજ ના થાય શિફ્ટિંગમાં અને આરામથી આપણે ગિયરને ઓપરેટ કરી શકીએ. એ પ્રકારનું ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળી જાય 20 સ્પીડનું 16+4ની સ્પીડનું. સિવાય આ છે એના ADDC એટલે કે ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલના લીવર અને જસ્ટની બાજુમાં જ આપણે પાર્કિંગ બ્રેક એટલે કે હેન્ડ બ્રેક માટેનું લીવર મળી જાય. એ સિવાય જે બ્રેક પેડલ છે એની નીચે જ આપણે એક મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટર મળી જાય કે ગિયરબોક્સ અથવા હાઇડ્રોલિકના જે ચેમ્બરમાંથી બધું ઓઇલ જાય આપણા હાઇડ્રોલિકના પંપમાં અને ત્યાંથી પાછું જાય આપણી હાઇડ્રોલિક લિફ્ટમાં ઉપયોગ આવે. તો એ ઓઇલ કોઈ મેગ્નેટિક કણ હોય, લોખંડના રજી કણ કેવું હોય ને તો એ આ મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટરની અંદર ચમકથી રોકાઈ જાય. ત્યાં એ પ્રકારની ડ્રોઈંગ પણ બનાવેલી છે. નોર્થ અને સાઉથ પોલ મેગ્નેટના દર્શાવેલા છે કે અહીંયા લોખંડની કોઈ પણ એમરી કે હોય ને તો એ બધું મેગ્નેટની અંદર ચોટી અને પછી આપણો પંપ ઊંધી જાય. આની બ્રેક લાઇટ ને ટેલ લેમ્પ જે છે એ બધા નવા શેપમાં જે સોનાલિકાનો સ્ટાઇલિશ લુક છે એની અંદર આવે અને ફૂલ્લી LED છે. આની અંદર કોઈ હેલોજન ટાઈપના હેડલેમ્પ નથી, ફૂલ્લી LED છે. એ 3.5 3532 સીસીનું જે આનું એન્જિન છે એના માટેનું સ્ટીકર લગાડેલું છે અહીંયા. અને ફેન્ડરમાં બધાય પ્રોપર ફૂલ હેવી ડ્યુટી ગાર્ડ રેલ આપેલી છે કે પિલિયન રાઇડર આરામથી અહીંયા બેસી અને સેફ્ટી ગાર્ડને પકડીને બેસી શકે. એ સિવાય ફેન્ડરમાં કંઈક આ પ્રકારની પ્લાસ્ટિકની સીટ લગાડેલી છે એકદમ સ્ટાઇલિશ લુકમાં. ફેન્ડરની નવો સ્ટાઇલ આપેલો છે પ્લાસ્ટિકની સીટથી. એ સિવાય ફેન્ડર અને ટાયરમાં ગેપ ચેક કરો તો બધી જગ્યાએ પ્રોપર 4 થી 5 આંગળ જેટલો ગેપ મેન્ટેન કરેલો છે અને ફેન્ડરમાં ફૂલ હેવી ડ્યુટી સપોર્ટ આપેલા છે કે જેના લીધે ફેન્ડર કોઈથી વાઇબ્રેટ નહીં થાય આના કે કોઈ ભાંગતૂટ નહીં થાય. અને ગેપ સફિશિયન્ટ મેન્ટેન કરેલો છે કે જેમાં તમારે આમાં 14/28ના ટાયર છે. અપગ્રેડ કરી અને 16/28ના ટાયર નાખવા હોય તો આપણે કોઈ ફેન્ડરને અહીંથી ઊંચા ઉપાડવા જો હોય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. આરામથી તમે 14/28ના ટાયર કાઢી અને 16/28ના ફિટ કરી દે અને મંડો આંકવા. પાછળ પણ બ્રેક લાઇટ અને ટેલ લેમ્પ ફૂલી LED આપેલા છે. એ સિવાય નંબર પ્લેટમાં પણ લાઇટ આપી છે અને હાઇલક્સ કંપનીની હેલોજન ટાઈપના હેડલેમ્પ પર જ ફૂલ હેવી ડ્યુટી મોટી વર્કિંગ લાઇટ આપી પાછળ. નંબર પ્લેટ લગાડવા માટેની પણ સુવિધા અહીં જ આપી છે. એ સિવાય 5G લિફ્ટ ટેકનોલોજી છે. આ ટ્રેક્ટરની અંદર આપણે 2000 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી મળે અને એની અંદર ટોટલ 4 વોલ સેન્સિંગના મળે કે જેની અંદર હાવ નીચેના પોઈન્ટમાં ડેડ સેન્સિંગ હોય અને ઉપરના પોઈન્ટમાં ફૂલ સેન્સિંગ હોય. એ પ્રકારનું 4 પોઈન્ટ સેન્સિંગવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળે 2000 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી અને ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળે ઓક્ઝિલરી કપલિંગ. એ સિવાય બે ફેન્ડરને વચમાં સપોર્ટ આપવા માટે એક સપોર્ટિંગ બાર લગાડેલું છે. લગભગ ઘણી બધી કંપનીઓ આ વસ્તુ મિસ કરતી હોય. પછી ખેડૂત અહીંયા હોલ કરાવી અને પાઇપો મારતા હોય પછી એ પાઇપો અહીંયા ટોપ લિંકમાં પાછું આમ હાથી કોઈ ને ખેપા કે તો એમાં ટોપ લિંક એમાં અડી જાય. એ બધું આમાં ધ્યાન રાખવું પ્રોપર કે એમાં આપણે કોઈ અલગથી પાઇપ લગાડવાની જરૂર નહીં પડે. પ્રોપર રિન્ફોર્સમેન્ટ બાર લગાડેલું આપ્યું આપણા ટ્રેક્ટરની અંદર. સિવાય 2 વે એડજસ્ટેબલ સીટ છે તો સીટને એડજસ્ટ કરવા માટેની નોબ આપી, બોટલ હોલ્ડર અને રિફ્લેક્ટર એ બધું સીટની પાછળ જ આપ્યું. અને જસ્ટ એની બાજુમાં જ આપણે 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ આપ્યું સીટની પાછળ જ. અને આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ DI 745 ટર્મ 3E 3.5. SFCની વાત કરી તો 250 એટલે કે 184 ગ્રામની SFC મળી છે આ ટ્રેક્ટરમાં આપણે. સિવાય આ છે એના PTOનું રેન્જ સિલેક્શનનો ગેર. આ ટ્રેક્ટરની અંદર આપણે
ડબલ પીટીઓ મળી જાય 540 સ્ટાન્ડર્ડ કે જેને લાઈવ પીટીઓ પણ કહી શકાય. એ સિવાય CR રિવર્સ અથવા મલ્ટીસ્પીડ ગિયરમાં પીટીઓ મળી જાય. અને 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે લગભગ 46.5 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. અને ડબલ પીટીઓ મળે 540 સ્ટાન્ડર્ડ પ્લસ CR ગિયરમાં પીટીઓ કે CR રિવર્સ કયો અથવા ગિયરમાં પીટીઓ કયો એ મળી જાય. એ સિવાય હાઇડ્રોલિકને એડજસ્ટ કરવા માટે સિંગલ સાઇડ એડજસ્ટેબલ બાર આપેલું છે હાઇડ્રોલિકમાં. બીજી બાજુ આપણે મેન્યુઅલી પિન ખોલી અને એડજસ્ટ કરવી પડે. એ સિવાય અને હાઇડ્રોલિકની જે લિફ્ટિંગ કેપેસિટી છે એને વધઘટ કરવા અથવા હાઇટને વધઘટ કરવા માટેના ઘણા બધા પ્રોવિઝન પોઈન્ટ આપણે આમાં આપેલા છે. જેમ કે એક પોઈન્ટ અહીંયા અંદર આપેલો છે, વચ્ચેના પોઈન્ટમાં પિન મારેલી છે અને એક પોઈન્ટ પાછો બહાર આપેલો છે. એ પ્રકારના 3 પોઈન્ટ આપેલા છે કે જેની મદદથી આપણાની હાઇડ્રોલિક લિફ્ટિંગ કેપેસિટી વધઘટ કરી શકી, હાઇડ્રોલિકને ઉપર નીચે થવાની સ્પીડ વધઘટ કરી શકી અને હાઇટ વધઘટ કરી શકી કે ટોપમાં હાઇડ્રોલિકની જે હાઇટ આવે એ કેટલી આવે એ પણ આપણે અહીંથી એડજસ્ટ કરી શકી. એ પ્રકારની સુવિધા આપણે આ ટ્રેક્ટરની અંદર આપી સોનાલિકા. એ સિવાય ફૂલ હેવી ડ્યુટી સ્ટેબિલાઇઝર બહાર આપ્યા કે જેના લીધે ખેડૂતોને ઇમ્પ્લિમેન્ટ છોડવું અને જોડવું આરામદાયક થઈ જાય. પ્લસ ખોટો કોઈ ચેનમાં ગારો ભરાઈ જાય કે કાટ લાગી જાય કે એના ટેન્શનથી એ ખેડૂત છૂટા થયા. ફૂલ હેવી ડ્યુટી ટોપ લિંક, ટિપિંગ ટ્રોલીનો હૂક અને ડ્રોબાર પટ્ટી બધું આપણે કંપની ફિટિંગ એક્સેસરીઝમાં જ મળી જાય. કોઈ વસ્તુ આપણે અલગથી લેવાની જરૂર નથી. એ સિવાય હવે આપણે વાત કરીએ આના પાછળના ભાગની એટલે કે રિડક્શન અને રિયર એક્સલની. તો ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ મળી છે કે એની અંદર ફૂલ હેવી ડ્યુટી મોટી પ્લેટ લગાડી અને ફેન્ડરનું ફિટમેન્ટ કરેલું છે. અને રિયર એક્સલની અંદર પણ આપણે ફેન્ડરને એડજસ્ટ કરવા હોય, અંદર બહાર કરવા હોય તો એના માટેના એ પ્રોવિઝન પોઈન્ટ આપેલા છે. એ સિવાય ફેન્ડર અને રિયર એક્સલ વચ્ચે આ પ્રકારના રબરના બૂટ આપેલા છે કે જેના લીધે ફેન્ડરમાં કોઈ ખોટું વાઇબ્રેશન ના આવે. ડેમ્પિંગ ફેક્ટરને ઓછું કરવા માટે રબરના બૂટ આપી દીધા વચમાં. અને ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની રિયર એક્સલ છે, ડબલ પોઈન્ટ ગ્રીસિંગવાળી એ પ્રકારની રિયર એક્સલ છે. અને ઓનબોર્ડ ટાઈપનું રિડક્શન કંઈ અથવા હબ રિડક્શન કંઈ તો એ પ્રકારનું રિડક્શન છે આની અંદર. બુલ એન્ડ પિનિયન ગેરવાળું કે જેમાં નાનો પિનિયન ગેર બધો પાવર ટ્રાન્સફર કરે, મોટા બુલ ગેરને અને બુલ ગેર પાવર ટ્રાન્સફર કરે આપણા ટાયરને. એ ટાઈપનું બુલ એન્ડ પિનિયન ગેરવાળું ઓનબોર્ડ ટાઈપનું રિડક્શન છે. એ સિવાય હવે આપણે ચેક કરીશું કે ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવું સ્ટેરિંગ છે અને કેવો એનો રિસ્પોન્સ છે. એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે, કોઈ ખોટો અવાજ નથી, કોઈ ખોટો ધુમાડો નથી, એકદમ સ્મૂથ છે સ્ટાર્ટિંગ. અને સ્ટેરિંગનો એન્જિનનો રિસ્પોન્સ જો એન્જિન એકદમ ક્વિક રિસ્પોન્સિવ છે કે આપણે એક્સિલેટરના પેડલમાંથી થોડોક પગ મૂકીને એટલે એન્જિનનો અવાજ બદલી જાય, એન્જિન રેવોલ્યુશન વધી જાય એન્જિનના. એ પ્રકારનું એકદમ પાવરફુલ એન્જિન છે, ક્વિક રિસ્પોન્સિવ છે. અને હવે સ્ટેરિંગ જો ટર્નિંગ રેડિયસ બહુ સારામાં સારો છે. ટાયર એકદમ સીધું થઈ જાય ને એટલો ટર્ન કરે. આગળથી ટ્રેક્ટર ઊંચું થઈ જાય, ફૂલ ટર્ન લઈ જાય ને ટાયર એટલે ટ્રેક્ટર આગળથી ઊંચું થઈ જાય. અને ફૂલ સ્પીડમાં સ્ટેરિંગ ઓપરેટ થાય. એકદમ આ સ્ટેરિંગ નોબ છે ને એના લીધે સ્ટેરિંગ એકદમ સ્મૂથ થઈ જાય, આરામથી ઓપરેટ થાય. કોઈ હાથમાં દુખાવો થાય કે એવું કોઈ ટેન્શન નહીં આવે. હવે વાત કરીએ આપણે ટ્રેક્ટરની અંદર સબસિડી, ગેરંટી, વોરંટી અને ટ્રેક્ટરના ડાયમેન્શનની. તો આ ટ્રેક્ટરમાં પાછળ જે ડ્રોબર પટ્ટી લગાડેલી છે ત્યાંથી આગળના બમ્પર સુધી લંબાઈની વાત કરી તો લગભગ ટોટલ 148 ઇંચ જેટલી આ ટ્રેક્ટરની લંબાઈ છે. અને પહોળાઈની વાત કરી તો 73 ઇંચ જેટલી પહોળાઈ છે. ઓવરઓલ 73 ઇંચની અંદર ટાયર પ્રોફાઇલ, ફેન્ડર, A to Z બધી વસ્તુ 73 ઇંચની અંદર આવી જાય એટલી પહોળાઈ છે. વ્હીલબેઝની વાત કરી તો જે પાછળના ટાયરનું સેન્ટર છે ત્યાંથી આગળના ટાયરના સેન્ટર સુધી 81 ઇંચનો વ્હીલબેઝ મળી જાય. અને 14/28 750 16ના મોટા ટાયર છે. એટલે આ ટ્રેક્ટરની અંદર આપણે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે સારામાં સારો મળશે. લગભગ 425 mm જેટલો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય. કે આને તમે નદી, નાળા, ઢેફાન, પારા ગમે એ ઠેકાડશે ને તો ઠેકી જાય, ક્યાંય અડીએ નહીં. એ પ્રકારનો 425 mmનો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. એ સિવાય આના ટર્નિંગ રેડિયસની વાત કરી તો 3180 mm આનો ટર્નિંગ રેડિયસ છે. મતલબ કે 125 ઇંચ થાય. 10 ફૂટનું સર્કલ હોય ને 10 ફૂટનું સર્કલ આપણે કૂવા લગભગ બધા 10 ફૂટના હોય આપણે આ બાજુમાં. 10 ફૂટનું ગોળ કુંડાળ્યું હોય તો એની અંદર આ ટ્રેક્ટર આરામથી યુટર્ન લઈ લઈએ. એટલી જગ્યા જોઈએ આ ટ્રેક્ટરને મેળવવામાં, એટલો આનો ટર્નિંગ રેડિયસ છે. એ સિવાય સબસિડીની વાત કરીએ તો સરકાર માન્ય જે બધા મોડેલોમાં આપણે સબસિડી મળે 20 હોર્સ પાવરથી વધારેના પીટીઓમાં, કે જે ટ્રેક્ટરનો પીટીઆ હોર્સ પાવર 20થી વધારે હોય એ બધા ટ્રેક્ટરોની અંદર આપણે જે સરકાર માન્ય 1 લાખ રૂપિયા સબસિડી મળે એ જ સબસિડી
આપણા આ ટ્રેક્ટરમાં પણ મળવાપાત્ર છે. એ સિવાય વોરંટીની વાત કરી તો વોરંટી આપણા ટ્રેક્ટરની અંદર 6000 કલાક અથવા 6 વર્ષની કંપની આપે. પણ એ બધી કન્ડિશનલ વોરંટી હોય. સ્ટાન્ડર્ડ વોરંટી લગભગ બધા ટ્રેક્ટરની અંદર 2000 કલાક અથવા 2 વર્ષની હોય. પછી અમુક કન્ડિશન્સ હોય, બધી કન્ડિશન્સ અપ્લાય થાય અને પછી આપણે 6 વર્ષ અથવા 6000 કલાકની વોરંટી મળે. એ પ્રકારની વોરંટીની પ્રોસિજર છે આ ટ્રેક્ટરની અંદર.